પોરબંદર શહેરમાં એક શખ્સે લાકડાનો ધોકો ફટકારીને માદા શ્વાનની હત્યા કરી નાખી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના કમલાબાગ પાછળ પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલ શ્રીજી હાઉસિંગ બોર્ડ કોલોની ખાતે રહેતા અને અગાઉ પોરબંદર નગરપાલિકામાં સુધરાઈ સભ્ય તરીકે સેવા બજાવી ચૂકેલા સામાજિક અગ્રણી સરોજબેન જયંતિભાઈ કક્કડ દ્વારા કમલાબાગ પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે ગઈકાલે બપોરે 12 વાગ્યે તેઓ ઘરે હાજર હતા, ત્યારે તેની સોસાયટીમાં રહેતા ગીતાબેન તેમના ઘરે આવ્યા હતા અને એવું કહ્યું હતું કે તેમના ઘર પાસે દેવાંગ વિનોદ દત્તા નામના શખ્સે ભૂરીના હુલામણા નામથી ઓળખી માદા શ્વાનના માથે લાકડાના 2 ઘા મારી દેતા તરફડી રહી છે અને માથાના ભાગેથી લોહી નીકળી રહ્યું છે. આ વિસ્તારમાં મૂંગાજીઓ માટે સરોજબેન કક્કડ અને અન્ય મહિલાઓ સતત કાર્યશીલ રહેતી હોવાથી તેઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા, પરંતુ તેમની નજર સામે જ ભૂરીએ અંતિમ શ્વાસ લીધા હતા. ગીતાબેને એવું જણાવ્યું હતું કે ભૂરી આરામથી સૂતી હતી અને અંબિકા હાઉસિંગ બોર્ડ સોસાયટીના બ્લોક નંબર 269માં રહેતો દેવાંગ વિનોદ દત્તા ધોકો લઈને આવ્યો હતો અને તેને મારી નાખી હતી. બનાવની જાણ થતાં જીવદયા પ્રેમીઓ ત્યાં દોડી ગયા હતા અને સરોજબેન કક્કડ પાસેથી વિગતો જાણ્યા બાદ માદા શ્વાનના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવવા સહિત પોલીસને પણ એવી રજૂઆત કરી હતી કે આરોપી દેવાંગ દત્તા સામે કડક હાથે કામ લેવું જોઈએ. હું સરોજબેન કક્કડ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહું છું અને ત્યાં એક જે દેવાંગ વિનોદભાઈ દત્તા નામના છોકરાએ જે કૂતરાની હત્યા કરી છે, એને 2 ઘા મારી અને મોતને ઘાટ ઉતાર્યું છે. એને હું પોલીસ સ્ટેશનમાં એવું કહેવા માંગુ છું, કડકમાં કડક સજા થવી જોઈએ કે બીજા કરતા પહેલા 100 વાર વિચારે આવું કૃત્ય કરતા પહેલા. સૂતી હતી કૂતરી, ભર નીંદરમાં હતી, નકર તો કૂતરું હાથમાં ના આવે, પણ સૂતી હતી, કોઈને બોલાવતી નથી ને સામેવાળાએ કીધું કે મારમાં તો 2 ઘા મારી અને એને મોતને ઘાટ ઉતારી દઈને લોહીને અમે બધું વિડીયો મોકલેલ છે. અને કેવી રીતે મારીને એકદમ હત્યા કરીને એ કૂતરી કોઈને બોલાવે, આજુબાજુમાં બધા ભેગા થયા હતા અને કીધું કે આ કૂતરી તો કોઈ દિવસ અહીંથી જાતી નથી બહાર અને નીકળતી પણ નથી, એનું ગલુડિયું પણ એક છે નાનું, અટાણી માં વિનાનું થઈ ગયું છે. એટલે આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ એવી મારી માગણી છે. પોરબંદર શહેરમાં શ્વાન પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે, જેની સામે સંસ્થાએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ પ્રકારના તત્વોને કાયદાનું ભંગ થવું જોઈએ તેમ જણાવીને કડકમાં કડક હાથે કામ લેવા માંગ કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.